સુરતમાં રોજે રોજ શ્વાન કરડવાના કેસો સામે આવી રહ્યા છે. શ્વાનોને પકડવાની કામગીરી આજે ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં આ અનિલ પણ સામેલ હતો. સવારમાં જ અલગ અલગ વિસ્તારમાં સ્વામીની પકડી લાવ્યા બાદ ભેસ્તાન ખાતે આવેલા પાંજરાપોળ ખાતે શ્વાનોને પકડવામાં આવી રહ્યા હતા. દરમિયાન 108 જાળીમાંથી જ અનિલના પગ પર શ્વાને કરડી લીધું હતું. 18 વર્ષીય અનિલ ભીમભાઈ પરિયા રેલવે સ્ટેશન પાસે રહે છે. છેલ્લા 4 મહિનાથી પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમમાં કામ કરી ગુજરાન ચલાવે છે. રોજ અલગ અલગ વિસ્તારમાં ડોગ પકડીને તેને પાંજરાપોળમાં છોડવાનું કામ કરે છે. ત્યારબાદ આ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. મારો રાજેશ. રાજેશભાઈ ક્યાંથી આવ્યો છો અને કોને પકડ્યું? અમારી એસએમસી ની ટીમ છે, એને એસએમસી ના એક કર્મચારીને કૂતરું કરડી ગયું અને ઇન્જેક્શન આપવા આવ્યા હતા. શું નામ છે અને કઈ રીતના અને અનિલભાઈ ભીમભાઈ. કઈ રીતના કહ્યું? ના, મારી હાજરીમાં નથી કર્યું. એટલે તમે અત્યારે પેલા ભાઈને ક્યાં લાવ્યા છો? સિવિલમાં લાવ્યા છે અમે ઇન્જેક્શન આપવા. કામ કરતા કામ તો જોવા એ કૂતરા પકડવાનું કામગીરી કરે છે. કયા વિસ્તારમાં કૂતરા કરે? એ મને નહીં ખબર. કેટલું બચ્ચું? અરે ભાઈ, મારી હાજરીમાં નહીં કર્યું એમ કેમ છું, ઇન્જેક્શન આપવા આવ્યા છું એમ કે પાછા આવા સવાલ કેમ કરો? સાહેબ તમને પૂછવા માંગે છે, તમે લઈને આવ્યા છો, તમને ખાતરી તો હોય ને કેટલા બચકા ભર્યા? મને કઈ નથી ખબર. તમે ખાલી લઈને આવ્યા છો? હા, એમને ઇન્જેક્શન તો આપવું પડે ને, બાકી છે તો. એમને અનિલભાઈ તમને તો કીધું હશે ને કે કઈ રીતના કૂતરા કર્યું? ના, એને મને કઈ નથી કીધું. તમે ખાલી લઈને આવ્યા છો?